ગુરુવાર સાંજની મિની વાવાઝોડાથી સુરતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ડુમસ રોડ પર કરોડો રૂપિયાનો પંડાલ ધરાશાયી થવાની ઘટના બની છે। ગઈકાલે સાંજે લગભગ 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિતના 7 જેટલા પાર્ટી પ્લોટને નુકસાન પહોંચ્યું। વાવાઝોડાના કારણે આખો સેટ ધરાશાયી થઈ ગયો છે। પાર્ટી પ્લોટના માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો સુરતમાં તોફાની પવન ફૂંકાતા અંદાજે 80 વૃક્ષો ધરાશાયી થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે ગઈકાલથી વાતાવરણમાં પલટો રાજ્યભરમાં આવ્યો છે, સુરતમાં અનેક જગ્યા પર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગતો? जी बिल्कुल, लग्नसरानी सीजन शुरू थई छे अने जेना माटे करोड़ों रूपियानो खर्चो, जी हाँ, करोड़ों रूपियानो खर्च करीने लग्ननो मंडप एटले के महाकाय डोम बनाववामां आव्यो छे। ए जमीन दोस्त थई गयो छे मिनी वावाझोडाने लईने। सीधी तस्वीरो तमने बतावीशुं। सूरतना डुमस रोड उपर आवेल जे प्रमाणे अत्यारे स्वर्णभूमि पार्टी प्लॉट छे, एमां आ महाकाय डोम छे ए बनाववामां आव्युं हतुं। फिल्मी सेट ઊભો કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મી સેટની અંદર જે લગ્ન સમારંભ છે એ આયોજિત થનાર હતા, પરંતુ લગ્ન સમારંભ આયોજિત થાય તે પહેલા જ આ જે ડોમ છે, લગ્ન મંડપ છે, એ અત્યારે હાલ કડડભૂસ કરીને જમીન દોષ થઈ ચૂક્યો છે અને આ પ્રમાણેની તસવીર સુરતના ડુમ્મસ વિસ્તારમાં જોવા મળી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો, જે લોખંડનો જાડો જઠ જે પિલર છે એ પિલર સુધા પવનની અંદર વળી ગયો હોય ત્યારે વાવાઝોડાની જે તીવ્રતા હશે એ કેટલી હશે એ આના પરથી જાણી શકાય છે। ઠેક ઠેકાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ગઈકાલે 7:30 વાગે, સાંજે 7:30 વાગે જે પ્રમાણે મિની વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે રોડ રસ્તા ઉપર ઠેક ઠેકાણે 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। ઠેક ઠેકાણે પતરાના શેડ ધરાશાયી થયા હતા, પરંતુ અહીં તો વરવાદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે લગ્ન સેટનો ડોમ બનાવવામાં આવ્યો હતો। એ ડોમ આ પ્રમાણે જ્યારે ધરાશાયી થયો હોય ત્યારે પવનની તીવ્રતા કેટલી હશે એ જોતા જ ડર લાગે છે। જે પ્રમાણે અત્યારે આ લગ્ન સેટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ લગ્ન સેટ અત્યારે હાલ જે રીતે કડડભૂસ થઈ ગયો છે, ત્યારે જે વ્યક્તિએ આ બનાવ્યો છે, જે વેપારીએ આ લગ્ન સેટ બનાવ્યો હશે સ્વર્ણ નગરીની અંદર, એ અત્યારે હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હશે, કારણ કે એક વસ્તુ નથી બચી। જ્યાં નજર નાખો ત્યાં અત્યારે હાલ નુકસાની જ નુકસાની જોવા મળી રહી છે। એ પછી લગ્નનો મોટો સેટ હોય કે અંદરના ભાગે જે પ્રમાણે તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ઠેક ઠેકાણે તારાજીના દ્રશ્યો, આ જ પ્રકારની તસવીરો સુરતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી છે। સુરતનો ડુમ્મસ રોડ છે એ અત્યારે હાલ 8 થી 10 જેટલા પાર્ટી પ્લોટો આવેલા છે, એ તમામમાં આ પ્રમાણેની તારાજીના દ્રશ્યો છે। જોકે જો વીમો લીધો હશે તો જ આ વેપારી હશે કે વ્યક્તિ હશે જેણે સેટ ડોમ તૈયાર કર્યો હશે એ બચી શકશે, નહીં તો પાયમાલ થઈ ગયો છે એવું સમજી લેવું। કારણ કે જ્યાં નજર નાખો ત્યાં અત્યારે હાલ નુકસાની જ નુકસાની જોવા મળી રહી છે। ત્યારે મિની વાવાઝોડાએ જે પ્રમાણે ખેડૂતોને રાતા પાણીએ રોતા કર્યા છે, એ જ પ્રમાણે ઉદ્યોગકારોને પણ રાતા પાણી રોતા કર્યા છે। મિની વાવાઝોડું આવ્યું અને તહસ નહસ કરીને અત્યારે હાલ જતું રહ્યું છે, પરંતુ એના તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના ડુમ્મસ રોડ ઉપર। ઠેક ઠેકાણે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરમાં જે મિની વાવાઝોડું ફૂંકાયું હતું એને લઈને ઠેક ઠેકાણે અત્યારે હાલ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે।